ઠેઠ આ મોટું નગર આવ્યું છે. નગરનું નામ ભોકલગઢ છે અને એવું લખેલું છે કે કોઈ પણ જાય કોઈ માલ લઈને વેચવા જાય તો એનો કર ભરવો પડે. તો લાખા શું આપણે કર ભરવો પડશે? ના મેર પડે એટલું. પણ એ તો બોર્ડ એવું માર્યું છે તો શું કરશું? બોર્ડ તો આપણે જેટલા મારેલો આવે. આ હવારાનું લગાવ્યું યુટ્યુબ નું તો હજુ કોઈ કરી નહીં. એવું હે? થેન્ક યુ. એ લાખા તારે બોટીમાં શું કર્યું? તારી બોલી તને પડશે. ભલે જે થવાય થાય. અમારી પોટીમાં તો ખારો લોણ મેઠું લેવું હે? આલે કિલો આખી પોટ હાલ દે. લેવું છે મેઠું? લાખા આવા તો આવેલા ગવેલા શું કેવું? કેવેલા. હા. હે મારું નામ લાગી વણજારી મારા વાડા બેસની વણજારી. એ તો આખી જિંદગી નો વાદરી હે. હું તો હાર જાઉં 13 જગ્યાએ જઈને આવ્યા હોય કણાયા ભારી તો એમ નહીં. જે 13 જગ્યાએ જાય ને તાન ના ના તમે શું ખોલ તું શું તે 14મી ઠેકોને ભાઈ જવું પડે. હવે વાદળમ ખોવા દઈએ. અમે આપણા દેહ જ ને બોલા તે બહાબરી વાદળમ ખોવા દઈએ. તમે જો તો અરકો ઠરો તે તમને ઠરું તારા ઘરમાં હાહુનું આંખ ના હોય હારાનું ના હોય અને પરિણતોની ગુનો ધણી એક દાડો ખ્યાલ જ રહેતો નહીં. ભાઈ મારે શું કરવાનું? કોણ ઘરમાં મરચું ના હોય મેઠું ના હોય. ઓય કોને રે તું કે તમે પરતન બાપા ના રઘુ બાપા રે પૈસા લાગી દોડાતો તમે કે કોણ નહીં રહેતું? પેલા રહ્યા ને ભરતભાઈ તારા આપવામાં 14 વખત ઠેકોણ પડ્યું. તો હજી લાગતું નહીં રે. ડોમત પાસા જ છે તમારા. એ તો લીધા મારા બગાડવાનું છે હવે. એવું હોય? કહો રમેશ બાપા છૂટવા દીધું. હવે તો હવે છેલ્લી આણી એવું હો
તે હું કહું હા. આ તમારે હું ના કરો હાથું નહીં પડો રાતે જ હું પડશે. બનાવશું એ હોજો તો ભૂલી જા આ બે મોકળો પૂછવા થયો છે આ મોકળો અને આ જમાઈએ ચારના પૂછ્યા થયા પણ સર અમે બોલતા નહીં તાણાના બોબા તો નાડું જાતું નહીં હા કરતી લે ખા ખા ભૂખલા દિયા ચોરી દે ને હા અને એમ કરો હવે બધું જવા દો ને હવે તે ભાઈ હો અમને મોકલી દે ને આ ગગીને પાણી ભરવા મોકલ અને મારા ભાઈને કઢાઈ લેવા મોકલ તારે નહીં જવું અને આ મારા ભાઈ છે ને એને લાકડો લેવા મોકલ ના અને જમે પોઠો ચારવા જશે હો અને હા તે એમને લાકડો લેવા મોકલ અને અમારા ભાઈ જશે પોઠો ચારવા એ બોબો હોય ને તું વાંચાવી તારા જોડે બેહવા દે અને હું ઘઉં ભેળી આવું હો એ તો હવે ઘંટી ઉપર રહેશે જો ટંકાયેલી હારી છે તો દરે જશે ને ભેળે જાય. તો ભેળે જશે આપણે તો વધુ જ છે ને હાર તું જા. તાણા કદી હે તો બોલી તું નહીં. પાણી ભરી હે ને હે ગગી વનમાં પોણી વળવા જાઓ રે મારા વાળા બે નીની કરવી હા બોબા નીની કરવી હા મારો બોબો લાખો પણ કરોડો માં 100 ને બટુ મારું બોબુ બોબુ સા પણ થોડું ફોટી ગયું બોબા તાર બાપાને બોલાય આખાન બોલાય આખાન એ જેટલે રહ્યા એ અરે જો ચોકણ દુકાને દુકાને કઢાઈ માલિક નહીં કઢાઈ મને ને તાર માટે શેકણી લેવા ઉભો રહ્યો. શેકડે ઊંચો ગહો પણ ઊંઘજી ગવા નહીં હો શરદી થઈ ગઈ નહીં? ખેંચવાની, હા. અને ગોળ લાવજો ગોળ તો લીધો કેટલો લીધો 2 કિલો 2 કિલો નહીં થાય તમ લેતા 10 મણ 10 મણ એ તો આપણે ઘણી પોટી એવું કરવું ગોળ પર એ નહીં કારણ આહા પુત્રો કહેવાનું હોય એ લાખો વનમાં કળૈયો લઈને આયો રે મારો વાળો હલો વણઝારો. બટા ગગી ઓરે માં ઓ ગગી એ હા ગગી બોલ ને માં આ બોબો ચર્ચ્યો હા બોબે શી કરી ગયો કરવા દે હવે ભાઈ આવસ એમ નહીં હા પણ પાણી પીવાનું તો નહીં એટલે આખો લેખો કહી દેવો પણ માં ઉયો હલવાણી શું
જોકણ જો ના બે બાજુ હ બે બાજુ હલવાની શું જો તું બધું બગાડે લ્યા પોણીના કારણે તો એ કુવામાં ઘડો અને ઘડામાં હું હલવાની શું બધું બરાબર હ પણ તું ચાર દાડે નાઈ નહીં લે એકવાનું એ બાધા છે મારે તાણવું આ જ્યોતિભાઈ વાળા હતા નહીં હેડા મોબો તરસ્યો તેવો ને તારો ચર્ચ્યો હો આવું એ ગીગી કુવો પાણી આવી રે, મારવાના દેશની મને તારા. લે બેટા એને ધોઈ કાઢ જેવાનો અને અહીં હતો ઈ કાન અહીંયા તદ્દન. અને એ રહ્યા હતા જમાઈ કોણ? ના ક્યારથી માં ક્યાંથી? બોલાય એ તો હતા પણ જ્યોતિભાઈ શિખર ચમ હલવા હતા કહું છું હા એ જલ્દી આવો આવા જોઈતી ભાઈ લઈને બેહ્યા પણ તમારા હાડાને મેં ધોયા હા પણ બદલવાના સજુ ખરા યાર જલ્દી આવું એ જમાઈ વનમતી લાકડા લઈને આયો રે મારવાડ દેશના વનતા. ઓ ગોડી નણંદ કંટી માલિક નહીં હલો તું ભાઈ ફોન રાખું અરે ફોન તો નહીં રાખતો સ્વિચ ઓફ થઈ ગયો હો અને એમ નહીં ઓછી શેકણી ગયો બોલીએ નહીં શકતી. અને ચેવી શેકણી લાયા મેં પેલી 5 ફોટાવાળી મગાઈ હતી એક ફોટાવાળી ને હેડ આયા મારે તો નાક જ છીડી ગયું અને હું કહું તું કશું કેવું નહીં તને તે કહું ભેળા કહું તો પડ્યા પણ હું પેલી દુકાને વિમલ લેવા જઈને કંટ્રી વાળું લોક મારીને આવી ગયો હો તો બે હું એમને મિસ કોલ મારું ને એટલે આવે એટલે દહીનું લઈને આવું હો તમારા ભાઈ તો બોલાવો ભાઈ ઓ ભાઈ આ બોબા તાર કાકાને બોલાય વિચો દેશી પેલો બગાડશે આવ્યો આવ્યો કહું આ બોબો શીચર થઈ ગયો એના પર માથે નાખો અરે નરી કંદબાસી કે કઢી ખાઈ ચરચી ગયો શું કર્યું ખાટી સાસની આવું બધું ખવડાવાય ખબર તો હતી કે આપણે બહાર જવાનું ના ના અને પેલી વખત ફોન આમ દે જઈ ના તને ખંધે નહીં આવતી આ જમાઈને કે ચૂલ ગોટ કાઢો કહું છું તમને કે નહીં આવડતું એક ખમાડો અને જ્યોતિભા ઊંડી હે લખો વનમાં તે ઝૂલ્યું ગાળે મારા વાર બે ભરતજી આવાના ફુવા આવશે પણ લુગડો પહેરવા રહ્યા કારણ કે નહીં અમે ઊભા થયા ને બાથરૂમમાં તે કે ઇસ્ત્રી કરવાની ને તો પહેરી નાખો જલ્દી આવવાનો હા જગા ફુવા
ઓવા કાના ના ફુવાન નહીં મોડતો તું લેવડામાં પેલું કર આપણે આ બોબી ના દે ખાવા ખુશી થઈ જાય ને અન્ન માપનું આવજે નકાતો તો લેખો બગાડ્યું ને બધું બગાડશે સર નંબર બધું કે જમો જમો ને મોબા મારા રે તમારે સવાર માતા રે કોના કોન્ટેક્ટ જેવો જોઈતી ભાઈ તમારે શું થયું હા ત્યાં હજુ તે લેખો તું ધોયો જ નહીં બરાબર ના ના નવું સરકી જેવું દેખાય કે જમો જમો ને જમઈ મોરા રે તમારે સવાર આ બધું ખારું થઈ ગયું લાખા હવે ખબર પડી તાણ કોને કોક ડખા કરે લાગ્યા તમે કહું છો ભેડા હતા અરે ઘઉં તો અસલ પડ્યા ઘઉંમાં ફૂલ હોય પાણી તો લાવી હતી પાણી લાવી પેલી કેનલ માં બેઠું હે લખો વનમાં તે પોકે પોકે મારો વાળો દેહનો અમારી બોલી અમને પડી કેમ કે અમારી મોઠીમાં તો મિશ્રી ભરી હતી અને અમારે કર ન દેવું પડે એટલે પ્રભુ તમારી જોડે અમે જૂઠું બોલ્યા તો પ્રભુ સાથે જ અમારી મોઠીમાં લૂણો થઈ ગયો પ્રભુ અમે લૂંટાઈ ગયા પ્રભુ અમે બરબાદ થઈ ગયા પ્રભુ આમાંથી અમને ઉગારો પ્રભુ અરે રાખા તારા લોનની મિશ્રી થશે અને તેના બમણા પૈસા આવશે અરે પ્રભુ જો બમણા પૈસા આવશે તો અમે મારવાડ દેશમાં તમારું મંદિર બનાવશું અને તમારા નામના જાપ શકશું તો પ્રભુ અમારો આટલો ગુનો માફ કરો અરે આટલો ગુનો બોલ તો કરી દે ને અરે મારા નામની તઈ વખત જય બોલાવો પીરની જય રામા પીરની જય રામા પીરની જય
ચલો એવું કરો. હે અમે ગોવાડિયા રે એવા પોકરણ ગઢના અમે ગોવાડિયા રે અરે ગોવાળિયા ભાઈઓ, બોલો ને ભાઈ. ચાલો આપણે ગેડી દડો રમીએ. ચાલો આપણે ગેડી દડો રમીએ. પણ હા, જો રામદેવ વિરામદેવ આવે તો આપણે તેમને ગેડી દડો રમવાની ના પાડી દેવાની. ભલે ભાઈ. હે અબે ગોવાળિયા